જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન ગુજરાત દ્વારા બાયડ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। જંત્રી હટાવો, સરકાર શબ્દ દૂર કરો, કિસાન પરિવાર બચાવોના મુદ્દા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કિસાનો દ્વારા સરકારને નમ્ર દર્દભરી વિનંતી કરવામાં આવી હતી। જંત્રી દૂર કરવામાં આવે, ગરીબ કિસાન પરિવાર બચાવવામાં આવે, સરકાર શબ્દ દૂર કરો અને કિસાન બચાવો, પરિવાર બચાવો, દેશ બચાવવાના સૂત્રોચ્ચાર કરીને બાયડ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા। આજથી 25 વર્ષ પહેલાં માલપુર અને બાયડના વડીલોએ એક બેંક પાસેથી લોન લીધી હતી, પરંતુ એ બેંકમાં એક વડીલો હતા, અભણ હતા, અજ્ઞાની હતા અને એ સમયસર એ લોન ના ભરી શક્યા। તેના કારણે 1998માં આ ગુજરાત સરકારે આ ખેડૂતો ઉપર જંત્રી લગાવી અને એમની જે ખેત જમીન હતી એ ખેત જમીન એમને શ્રી સરકારમાં મૂકી। આ શ્રી સરકાર શબ્દ હટાવવા માટે અને જંત્રી હટાવવા માટે આ કિસાનોએ લાગતા વળગતા તમામ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ, આ ડાયરા કામ ધરાવતા અધિકારીઓ આ દિન સુધી એમને ન્યાય આપવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી। તેના કારણે આજે અમે 5/8/2024ના રોજ એક રેલીના માધ્યમથી અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીશું અને આ આવેદનપત્રમાં અમે સ્પષ્ટપણે લખ્યું છે કે દિન 30માં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં નહીં આવે તો અમે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી અમે આંદોલન કરીશું।